નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે ફરી એકવાર હું છું તમારી સાથે નિકિતા, અને આજે જ્યારે મહેસાણાની સરસ મજાની જે લેડીઝ છે એમનો બિઝનેસ જ્યારે આગળ લઈ જવા માટે આટલો પ્રયત્ન કરતી હોય, એમનો એક એક્સપાન્ડ કરવાનો જે એમની પ્રયત્ન હોય છે બિઝનેસમાં, ત્યારે આવું જો સરસ મજાનું એક્ઝિબિશન કરવા એમને મળી જાય તો અરે મહેસાણાના હરસિદ્ધિ પાર્ટી પ્લોટમાં જે રાધનપુર રોડ પર આવેલો છે ત્યાં ભવ્યા ક્રિએશન કરીને જે અમિતાબેન ચૌહાણ છે એમના દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, અને એમને સરસ મજાનું એક તક આપી છે મહેસાણાની દરેક મહિલાને કે એક મીડિયમ પૂરું પાડ્યું છે એમના બિઝનેસને આગળ લઈ જવા માટે. તો આવો નિહાળીએ. તો એક્ઝિબિશનમાં આપણી સાથે મહેસાણાની જે ફાઇન આર્ટ્સ કોલેજ છે એના સ્ટુડન્ટ્સ પણ અહીંયા જોડાઈ ગયા છે અત્યારે અમારી સાથે. તો હાય ગાઈસ, કેમ છો? મજામાં. તો કેવો એક્સપિરિયન્સ છે આજે? સારો રહ્યો. આમ શો મોસ્ટલી હોય છે નહીં હોતા, પણ આ વખતે અહીંયા શો કરવાનો માધ્યમ મળ્યો ને બધા જેના પોતાના બનાવેલા આર્ટવર્કને હતા એ અહીંયા મૂક્યા સેલ કરવા માટે. જેમ આર્ટિસ્ટને પોતાને પ્રાઇસ લાગી એમ અહીંયા મૂકી કે લોકો આવો ને જુઓ, અહીંયા નવરાત્રિનું એક્ઝિબિશન છે તો ને એના રિલેટેડ અહીંયા બધા જ યરના બધા સ્ટુડન્ટ્સના આર્ટ મૂક્યા છે, રાઈટ? હા, ફર્સ્ટ યરથી લઈને 5th યર સુધી બધા અલગ અલગ છે ને ફર્સ્ટ યર પ્રમાણે ફર્સ્ટ યરના હોય, સેકન્ડ યર પ્રમાણે સેકન્ડ યરના, 5th યર પ્રમાણે પ્રાઇસ કે આર્ટવર્કમાં તમને દેખાશે. જે ફાઇન આર્ટ્સ કોલેજનું છે એમાં અલગ અલગ જેવી રીતે શિક્ષણ મળતું જાય એમ આગળ વધતા જાય આનું ફાઇન આર્ટ્સમાં ને એમ. તો લાઈક આવા બીજા પણ એક્ઝિબિશન થવા જોઈએ ને આર્ટના, કે જેમાં મહેસાણાની લોકોને કે પબ્લિકને ખબર પડે કે મહેસાણામાં આટલું સરસ ટેલેન્ટ છે અહીંના લોકો જોડે પણ, રાઈટ? મહેસાણામાં જ મૂકવાના એવા હોય. અહીંયા આવે કનેક્શન તો બહુ, પણ આમ ઓપોર્ચ્યુનિટી ઓછી હોય એટલે કેમ કે આવી અમને ખબર નથી કે આવી તો મૂકીને કરાય. પ્રેમોનું એક્સપિરિયન્સ એ થોડું ઓછું હતું ને અત્યારે ખબર પડી, એટલે એક્ઝિબિશન આવા વધારે મૂક્યા હોય ને કોઈ ઓપોર્ચ્યુનિટી આપતા હોય તો અમે લોકોએ બધા તૈયાર જ છીએ. વેરી નાઇસ. અને ભવ્ય ક્રિએશને ખાસ કરીને આ સ્ટુડન્ટ્સને આજે જે પ્લેટફોર્મ આપ્યું છે દેટ્સ રિયલી નાઇસ, કારણ કે મહેસાણાની પબ્લિકને હજી આર્ટ વિશે એટલું બધું નોલેજ નથી, અને એમને જે આજે ફ્રી સ્ટોલ અહીંયા જે આપવામાં આવ્યો છે દેટ્સ વેરી ગુડ. અને નોટ ઓન્લી કે એમનું શોકેસ કર્યું છે અહીંયા આર્ટ, બટ સેલિંગ માટે પણ છે. સો ગાઈઝ પ્લીઝ કમ હિયર. એમનું આર્ટનું જે વર્થ છે, જે મૂલ્ય છે એમને મળવું જોઈએ. તમારું નામ? Hello, I am Dr. Riddhi Mehta. I am MD Ayurveda doctor. Actually, I am full-time professor in Ayurved college. બટ આ મારી ખુદની પ્રાઇવેટ કંપની છે. આયુર્વેદિક પ્રોડક્ટ્સ અમે જાતે જ બનાવીએ છીએ કેમ કે આ મારી સ્પેશિયાલિટી છે. તો હું એવું ઈચ્છું છું કે આયુર્વેદા દરેક ઘર સુધી પહોંચે, દરેક પેશન્ટ અપનાવે, એમની લાઈફસ્ટાઈલ બદલે. અને અહીંયા ભવ્ય ક્રિએશન ઓર્ગેનાઇઝ જે અમે અહીંયા કેમ્પ બિલકુલ ફ્રી હેલ્થ ચેકઅપ રાખ્યો છે 2 દિવસ માટે. એકચ્યુઅલી આમાં કન્સલ્ટેશન ફી પ્લસ અમારા પ્રોડક્ટ્સ હોય છે, પણ અમને એક સારું પ્લેટફોર્મ મળ્યું છે કે અમે મહેસાણાના નાગરિકો સુધી અમારી પ્રોડક્ટ્સ આયુર્વેદિક પહોંચાડી શકીએ છીએ, એમની હેલ્થ મેન્ટેન કરી શકીએ છીએ. સો આઈ એમ વેરી થેન્કફુલ ટુ ભવ્ય ક્રિએશન ઓલ્સો. અને અત્યારે જેટલો ટાઈમ થયો છે ત્યાં સુધી જેટલો રિસ્પોન્સ મળ્યો છે, ઇટ્સ વેરી ઓવરવેલ્મિંગ કે પેશન્ટ્સ આવે છે, આયુર્વેદિક દવાને સમજવાનો ટ્રાય કરે છે, ફ્રી સાંભળીને જસ્ટ નથી આવતા, એમને ખરેખર પોતાના સ્વાસ્થ્ય માટે આયુર્વેદને અપનાવવું છે એટલે આવે છે. અને આઈ ફીલ વેરી ફોર્ચ્યુનેટ કે મને આ સેવા આપવાનો મોકો મળ્યો છે. સો થેન્ક યુ સો મચ. તો મહેસાણાના દરેક જે વાસી છે મહેસાણાના લોકોએ આયુર્વેદિકને અપનાવવું જોઈએ. અને યસ, નોટ ઓન્લી કન્સલ્ટેશન, પણ અહીંયા બહુ બધી પ્રોડક્ટ્સ પણ આયુર્વેદિકની છે. સો ગાઈઝ પ્લીઝ અહીંયા આવો, વિઝિટ કરો અને યસ ખરીદો પણ એમની પ્રોડક્ટ્સ.
તમારું નામ? પાર્થ પટેલ. ઓકે, તમે મહેસાણાથી છો? હા, મહેસાણાથી જ છીએ. ઓકે, તો તમારું જે આર્ટ છે કેટલા ટાઈમથી તમે કરો છો? અમે જસ્ટ રિસેન્ટલી 2-3 મંથથી સ્ટાર્ટ કર્યું છે. લેઝર કટિંગમાં કટ કરીએ છીએ, પછી હેન્ડક્રાફ્ટેડ વર્ક કરીએ છીએ, એનું સ્ટિચિંગ, પેઇન્ટિંગ, ફિનિશિંગ અને ઓલ ધેટ એન્ડ ફિનિશિંગ વર્ક. ઓકે, તો એક્ઝિબિશનમાં તમે પહેલાં કરેલું છે પાર્ટિસિપેટ કે આ વખતે જ આવ્યા છો? હજુ ફર્સ્ટ ટાઈમ જ છે. હજુ 2-3 મંથથી સ્ટાર્ટ કર્યું છે કામ બધું. સારો રિસ્પોન્સ છે, કસ્ટમર્સ આવે છે, ઇન્ક્વાયરી કરે છે. સો શું નવું શું છે તમારા આર્ટમાં એવું તો? અમે દરેક અલગ અલગ કિડ્સ સેક્શન છે, જેમ કે વોલ ડેકોર પીસ છે, ઓફિસ માટેના પીસ છે, દરેક કેટેગરી માટે દરેક ફેસ્ટિવલ સિઝનના ઓર્નામેન્ટ્સ છે, બધા માટે અલગ અલગ પીસ લઈને આવે છીએ. અને દરેકનું અલગ અલગ વર્ક છે. તમે જોશો એક્રેલિક મટીરિયલમાંથી છે, MDFમાંથી છે, લેમિનેટેડ શીટ છે, અમુકમાં પેઇન્ટિંગ છે, અમુકમાં ઓનલી સ્ટેનિંગ છે. દરેક અલગ અલગ વર્ક, દરેક વેરાયટી લાવવાનો ટ્રાય કર્યો છે અમે. સો મહેસાણાની જેટલી પણ લેડીઝ છે બ્યુટીફુલ, એમને આ બ્યુટીફુલ ચણિયાચોળી મિસ ના કરવી હોય તો ફટાફટ આ સ્ટોલ ઉપર આવી જજો. તમારું નામ? રાકેશ. અને કેટલા સમયથી તમે આ કરો છો? એપ્રોક્સ 9-10 વર્ષથી છે આપણું. ક્રિષ્ના બ્યુટિક મોઢેરા રોડ ઉપર છે અને બહુ મસ્ત અહીંયા કલેક્શન બી આપણે લાવ્યા છીએ નવરાત્રિનું, અને કસ્ટમર્સનો રશ બી સારો છે અને એમના પ્રતિભાવ બી સારા મળે છે મહેસાણામાં. લાઈક આપણે જે લોકલ વસ્તુ નથી, આપણી જોડે જે બી વસ્તુ છે એ બધી કંઈક યુનિક કસ્ટમાઇઝ કરેલી બધી જ વસ્તુ. લાઈક આ ચણિયાચોળી તમે જુઓ છો તો એ મારી પોતાની કસ્ટમાઇઝ કરેલી છે એમ. તો સ્ટાર્ટિંગ રેન્જ કેટલી હોય છે? 650થી ચણિયા ચાલુ કરીને છે આપણી પાસે, અને દુપટ્ટામાં 550થી ચાલુ કરીને છે. તો જો મતલબ એક્ઝિબિશન સિવાય પણ જે લોકોને અગર કરવું છે બાય, તો કૃષ્ણ ક્યાં છે? મહેસાણા ક્રિષ્ના બ્યુટિક મોઢેરા રોડ ઉપર નિરમા ફેક્ટરીની સામે. તમારું નામ? દક્ષા શાહ, ક્યાંથી? મહેસાણાથી છો? મહેસાણા લોકલથી. તમારો ફર્સ્ટ ટાઈમ છે આ એક્ઝિબિશનમાં? યસ, કેવો એક્સપિરિયન્સ? સારો છે. લાઈક મહેસાણાની પબ્લિક, મહેસાણાની પબ્લિક સારી છે. તો તમારી પાસે કઈ કઈ વસ્તુઓ જે છે લાવ્યા? મારી પાસે કોટનમાં આવી રીતે ગામઠીમાં હેન્ડવર્કના પીસીસ મળશે, અને આફ્ટર 15 ડેઝ આપણી સ્ટોર ઉપર નવરાત્રિનું બી બધું જ મળશે. સિલ્ક, કોટન, તમારે જે બી વેરાયટી જોઈતી હોય લેડીઝ વેર માટે બધું જ અવેલેબલ છે. આ બધું જે સ્ટાર્ટ કેટલાથી થાય છે રેન્જ? સ્ટાર્ટિંગ રેન્જ છે આપણી 250 અને અપ ટુ 4000 સુધી બધું જ મળી રહેશે લેડીઝ વેરમાં, દરેકે દરેક આઇટમ. તમારો સ્ટોર છે ક્યાં? યસ, સ્ટોર છે આપણો પિલાજીગંજ બિગ શોપની એક્ઝેક્ટ સામે, આનંદ હેર સલોનની બાજુમાં, ડી હાર્ટ ક્રિએશન. સો મસ્ટ વિઝિટ. થેન્ક યુ. આઈ વોઝ અ સ્ટુડન્ટ. જ્યારે હું સ્કૂલમાંથી ત્યારે મને ભણ્યા સિવાય કંઈ જ નહોતું સૂચતું, પણ ધીઝ આર ધ બોયઝ કે જે લોકો ભણ્યા સાથે બિઝનેસ પણ કરે છે. તો તમારું નામ શું છે? હિત પ્રજાપતિ. અને તમે કયા સ્ટેન્ડર્ડમાં છો? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમા. ઓકે, તમે સ્ટુડન્ટ તો છો, રાઈટ? હા. ઓકે, તો આ બિઝનેસ તમે સ્ટાર્ટ કર્યો તો શું આઈડિયા હતો મગજમાં? બસ આ એકવાર એક્સપિરિયન્સ લેવા માટે કે કઈ રીતે બિઝનેસ કરાય ને કઈ રીતે પ્રોફિટ લેવાય ને કઈ રીતે બધું માર્જિન કે બધું ટોટલી એક્સપિરિયન્સ માટે. તો આ ડિઝાઇન તમારી છે? હા. સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? સ્ટાર્ટ 350ની છે અને બસ સેમ જ છે બધી પ્રાઇસ, એના 600માં 2 એવી રીતે ઓફર. બધા ફ્રેન્ડ સાથે કર્યું છે? હા. વેરી નાઇસ ગાઈઝ, વેરી નાઇસ. અને બાજુમાં હું જોઉં છું કે પરફ્યુમનું પણ છે, તો પરફ્યુમના ઓનર કોણ છે? શું નામ? આદિત્ય તલાટી. ઓકે, અને તમે પણ સેમ કોલેજ સ્ટુડન્ટ? ના ના, કોલેજ સ્ટુડન્ટ છું, હોટેલ મેનેજમેન્ટ કરો છો. તો શું છે તમારે એવું ખાસ તો તમારા પરફ્યુમમાં? પરફ્યુમમાં 2-3 સ્મેલ છે કે જે બહુ ખાસ છે. જાતે તમે બનાવડાવો છો? હા. ફાઇન. અને એની શું પ્રાઇસ, સ્ટાર્ટિંગ રેન્જ શું છે? 500 રૂપિયા છે.
ઓકે, આઈ કેન સી યર બહુ જ યુનિક ટાઈપની ઇયરિંગ્સ એન્ડ બધી જ્વેલરીઝ જે મને હેન્ડમેડ લાગી રહી છે. અને જે ઓનર છે કે જેમને આ ક્રિએટ કર્યું છે, આપણે એમની સાથે વાત કરશું. સો હાય મેમ, તમારું નામ? કૃપા પટેલ. અને તમે કેટલા ટાઈમથી કરો છો? હું આ 10 વર્ષથી હેન્ડમેડ જ્વેલરી બનાવું છું અને એમાં મને ખૂબ સારો રિસ્પોન્સ મળે છે અને નવી નવી ક્રિએટિવિટી લાવું છું એટલે બધા કસ્ટમરને બી સારું એવું રહે છે. તો આ વખતે એવી કોઈ નવી ડિઝાઇન જે નવરાત્રિ માટે સ્પેસિફિકલી હોય? એમાં એક આ રીતની પેટર્ન છે કે જે તમારે પેચવર્ક તરીકે બી યુઝ થાય અને એઝ અ નેકલેસ તરીકે બી તમે યુઝ કરી શકો છો આનો. અને હું જોઉં છું અહીંયા બહુ સરસ મજાની ઇયરિંગ્સ ને રિંગ્સ લાઈક બધું જ બહુ જ સરસ છે. તો આ આઈડિયા તમને સૌથી પહેલાં આવ્યો ક્યારે? એકચ્યુઅલી મને પહેલાં ડિઝાઇનિંગનો બહુ શોખ હતો એટલે પહેલાં મને ડિઝાઇનિંગ કરવાનું કાપડમાં એવું હતું, પણ પછી અચાનક જ ખબર નહીં જ્વેલરીમાં મને ઇન્ટરેસ્ટ આવી ગયો એટલે પછી ત્યાંથી જ મેં 2015થી સ્ટાર્ટ કર્યું છે. મહેસાણા પબ્લિકનો કેવો રિસ્પોન્સ? બહુ જ સારો રિસ્પોન્સ છે. અને આ એક્ઝિબિશનમાં તમે જે પાર્ટિસિપેટ કર્યું છે તો તમારો એક્સપિરિયન્સ રહ્યો છે. અમિતાબેને ખૂબ સરસ કર્યું છે આયોજન એનું અને મજા આવી. તો ભાઈ ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે અને આવા સરસ મજાના ક્યુટ ગણપતિ જો મળી જાય તો એક્ઝિબિશનમાં હું અત્યારે આવી છું સ્ટોલ ઉપર, મને બધું જ એટલું સરસ મજાનું દેખાઈ રહ્યું છે ને અહીંયા. પણ આ બનાવ્યું શેમાંથી છે? તમારું નામ શું છે? રાજેશ્રીબેન. તમે શેમાંથી બનાવ્યું છે? નારિયેળના જે ઉપરના છાલ આવે ને નારિયેળના રેસામાંથી. ઓકે, તો તમે કેટલા ટાઈમથી આ બનાવો છો? 2019થી. ઓ, તમને મગજમાં આઈડિયા ક્યાંથી આવ્યો કે મારે આવું બનાવવું છે, આ ક્રિએટિવિટી? અમે જૂટ ફોડતની તાલીમ લીધી હતી. એવું છે? ઓકે. અને આ વખત તમે મહેસાણામાં પહેલી વાર આવ્યા છો? પહેલી વાર આવે. કેવો છે રિસ્પોન્સ? સારો. અને એક્ઝિબિશનમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે અત્યારે, આ બધું આયોજન કેવું લાગ્યું? સારું લાગે. ઓકે, તો શું પ્રાઇસ મૂકી છે આની? એના 200 રૂપિયા. અને બીજું બધું જે છે એ બધું સ્ટાર્ટિંગ? આના 50 રૂપિયા, આના 100 રૂપિયા, આના 50 રૂપિયા, અલગ અલગ 50, 100, બહુથી બહુ 200 રૂપિયા બસ. એનાથી બધા વેરી નાઇસ. કંઈક અલગ છે, કંઈક સારી એવી ક્રિએટિવિટી એમને કરી છે. ગાઈઝ પ્લીઝ આવજો અને એમનું આ જે નવું એક ટેલેન્ટ છે એને આપણે જોઈએ. બટ હું જેટલી કન્ફ્યુઝ થઈ ગઈ છું તો જે લેવાવાળા આવશે એ લોકો કેટલા કન્ફ્યુઝ થશે આ સ્ટોલ ઉપર. તમારું નામ? અને તમે આજે નવો આઈડિયા લાવ્યા છો, નવો કોન્સેપ્ટ, તો ક્યાંથી આઈડિયા આવ્યો? ખબર નહીં, એક દિવસ બેઠી હતી ને જોતી હતી, મેં કીધું કંઈક વિચારીએ નવરાત્રિ માટે પબ્લિકને કંઈક નવું મળે. તો મેં કીધું પબ્લિક ઓર્નામેન્ટ્સ પહેરે, ટ્રેડિશનલમાં ચણિયા ચોળી પહેરાવે, તો ટ્રેડિશનલ શૂઝ બી આવી ગયા છે. તો મેં કીધું કેમ આપણે ચશ્માનું ટ્રાય ના કરીએ. મહેસાણાથી છો? હા, યસ, હું મહેસાણાથી છું. અને આ એક્ઝિબિશન સિવાય પણ તમે કરો છો? હા, હું ઘરેથી જ કરું છું આ બધું કામ. મારું શાપ ડેકોરેશનનું છે, કેન્ડલ્સનું છે, ડાય ગોગલ્સનું છે. ફાઇન. ઓકે, તો શું પ્રાઇસ રેન્જ શું છે? 100 રૂપીસથી સ્ટાર્ટિંગ છે, 300 સુધીના છે મારી જોડે. એના સિવાય બીજું કંઈ નવું કંઈ કરો છો? નવામાં મારી જોડે એક્રેલિકની કંકાવટી છે. એને તમે ઘણા બધા યુઝમાં કરી શકો, કોઈ મૂર્તિ મૂકવા માટે કે કોઈ દીવા ડેકોરેટ માટે. પછી છાપ ડેકોરેશનનું છે, મારું ખુદનું કેન્ડલ્સનું કામ છે, ગોગલ્સનું બી મારું ખુદનું જ કામ છે. અને પબ્લિકનો કેવો રિસ્પોન્સ? પબ્લિકનો સારો છે, જોઈને જાય છે, બધા કહે છે કે સારું લાગે, સારું લાગે, સારું છે, રિસ્પોન્સ સારો છે. તમે આ પાર્ટિસિપેટ એક્ઝિબિશનમાં ફર્સ્ટ ટાઈમ કર્યું છે? હું ફર્સ્ટ ટાઈમ આવી છું. તો કેવું આયોજન કેવું લાગે? આયોજન બહુ સરસ છે. અમિતાબેનના આયોજનમાં જોવાનું ના, અમારા ફ્રેન્ડ જ છે એ રહે. તો આ સરસ મજાનું જેમને એક્ઝિબિશન કર્યું છે ઓનર સાથે આપણે વાત કરશું. હાય મેમ, કેમ છો? બસ ફાઇન. તો સરસ મજાનું આટલું આયોજન કર્યું છે, તો મહેસાણાની પબ્લિકનો રિસ્પોન્સ કેવો રહ્યો? ખૂબ સરસ. એના માટે થેન્ક યુ સો મચ મહેસાણા વાસીઓ કે જેમને આટલો સરસ રિસ્પોન્સ આપ્યો છે. સવારથી પબ્લિક કન્ટિન્યુ ચાલુ છે. ઓકે, એના માટે થેન્ક યુ. તમે આ વખતે આઈડિયા કેવી રીતે આવે કે આ સરસ મજાનું મીડિયમ પ્લેટફોર્મ એ છે ને લેડીઝને આપીએ? એકચ્યુઅલી કેવું છે કે અત્યારે જે રીતે મોંઘવારી છે એ રીતે જો ફેમિલીમાં 2 જણા કમાવનાર હોય તો જ તમારું ફેમિલી અત્યારે ચાલે, એ રીતની કન્ડિશન છે દરેક ફેમિલી માટે. તો જે લેડીઝો ઘરે બેસીને બિઝનેસ કરે છે એ લોકોને એક પ્લેટફોર્મની જરૂર હોય છે, એ લોકોને એડવર્ટાઇઝિંગ માટે, સેલિંગ માટે. તો એવા
એવા લેડીઝો ઘણા બધા આપણી સાથે જોડાયા છે કે જે ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન કરી રહ્યા છે એમની પ્રોડક્ટની એડવર્ટાઇઝિંગ માટે. તો એ લોકોને બી ખૂબ સારો રિસ્પોન્સ મહેસાણાવાસીઓએ આપ્યો છે, બહેનોએ આપ્યો છે. તો એ લોકોને ખાસી બધી શોપિંગ કરી છે એમના સ્ટોલમાંથી અને ખૂબ જ એ લોકોને સંતોષકારક આન્સર મળ્યા છે એ લોકો પાસેથી અને ખૂબ મજા આવી છે. ઓકે, ખાસ કરીને વાત કરીશ ઇનામોમાં બધાને બહુ ઇન્ટરેસ્ટ છે, તો ઇનામનું શું છે? યસ, લકી ડ્રોમાં કેવું છે કે ભલે તમે નાનકડું ઇનામ આપો પણ લકી ડ્રોમાં નાના મોટા દરેક લોકોને ઇન્ટરેસ્ટ હોય છે. તો આપણે જસ્ટ એક એન્જોયમેન્ટ માટે જ રાખ્યું છે કે દરેક જેટલા બી લેડીઝ આવે છે ને નાનકડી એક પણ સરસ મજાની ગિફ્ટ આપીએ છીએ. બીજી છે કે દર 2 કલાકે આપણે લકી ડ્રો કરીએ છીએ, એમાં એક સારી ગિફ્ટ રાખી છે. અને રહી એક ચાંદીના સિક્કાની વાત, તો એ 7 વાગે લકી ડ્રો થશે, જે મેઇન છે કે એમાં જે બી લકી વિનર છે એને આપણે ચાંદીનો સિક્કો ગિફ્ટ કરીશું. એવી રીતે સેમ કન્ટિન્યુ રવિવારે બી એ રીતે થશે કે મોર્નિંગથી એ જ રિપીટ થશે કે જે નાની ગિફ્ટ રાખી છે ગેરંટેડ જેટલા બી બહેનો આવે છે એ લોકોને એક લકી ડ્રો રાખ્યો છે ચાંદીના સિક્કાનો અને દર 2 કલાકે ડ્રો. ઓકે, અને એના માટે તમારે ચાલીને એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવા અને આ જોવા માટે આવવું પડશે. ફોનમાં વિડીયો જોવાથી કંઈ નહીં થાય.